સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 29મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1231મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 882મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર ભગવાનની વિશે જે હેત કરીએ છીએ તે આપણે જ્યારે કર્યા પછી એ હેતને થાપન ઉત્થાપન જો કરીએ તો એ હેત આપણે બરાબર કર્યું કહેવાય નહીં. કારણ કે ઘણી વખત એવું પણ બને કે જે આપણી મરજી પ્રમાણે ભગવાન આપણી ભેગા ભળીને આપણી ઈચ્છા પૂરી કરે એટલે આપણને અહો અહો થાય. પણ જ્યારે ભગવાન એમ જાણે કે મારે આ ભક્તને એની ઈચ્છા પ્રમાણેનું સુખ આપીને દુઃખી કરવો નથી, પણ એને દુઃખ આપીને સુખી કરવો છે, એવો એક વિચાર ભગવાન કે સત્પુરુષના અંતરની અંદર હોય અને એના કારણે કરીને પછી મુમુક્ષુને ભગવાન કે સત્પુરુષ સાથે હેત તૂટવા માંડે છે. એટલે કહેવાય છે કે મારી જોડે વાળો જે હતો એનો સંકલ્પ ભગવાને પૂરો કર્યો ને મારો ન કર્યો. એટલે વાસ્તવિક મહારાજને આ એક હેતના પ્રકરણની અંદર એવું કહેવું લાગે છે કે તમે જો ખરેખર ભગવાનનો જ મહિમા સમજી ગયા હો તો પછી કોઈ પણ રીતે કરીને એ હેત તૂટે નહીં. અને એ હેત છે એ એવું જબરજસ્ત મૂઢપણાનું હેત થઈ જાય. પછી એના મનની અંદર ક્યારેય પણ બીજો પ્રશ્ન આવે નહીં. જેમ કે સંસારની અંદર જ્યારે દરેક વ્યક્તિ રહે છે એટલે આ તો મરણાજના સંસાર છે. કોઈ ક્યારેક વહેલો મરે, કોઈ ક્યારેક બહુ લાંબા સમય પછી મૃત્યુ પામે અને કોઈક તો ઘણી વખત એવી પ્રકારના વિચિત્ર રોગ વડે કરીને એ પથારી વશ થઈને રહેવું પડ્યું હોય. અને જ્યારે સત્સંગ કરતા કરતા એ સત્પુરુષની સાથે થયું છે, પણ આવી બીમારીના કારણે કરીને મનના વિચારો બદલાયા કરે કે આ અમારા ઘરની અંદર અમને આવું દુઃખ કેમ આપે છે. એવા વિચારના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે પછી ભગવાન કે સત્પુરુષની સાથે એ હેત ઓછું થવા માંડે
અને ઘણી વખત તો પછી હેત કાપી જ નાખે, કહેતા કે સ્નેહનો વિચાર રહે જ નહીં, અને એવું જે હેત છે એનો વિશ્વાસ પણ નહીં. કારણ એ જ છે કે આપણે સત્સંગમાં આવ્યા છીએ તો આપણે બે પાંદડે થશું, એવો વિચાર આપણા મનની અંદર હોય અને જોડાયા હોઈએ તો એ તો બે પાંદડે તો જો તમારા ભાગ્યની અંદર સત્સંગમાં આવ્યા પહેલા પણ લખેલું હશે તો બે પાંદડે થવાના જ છો. અને ભગવાનને સંતનો જેવો છે એવો મહિમા સમજાઈ ગયો હશે તો, અને પછી જો હેત થયું હશે ને તો જેમ રાજી રહો તેમ કરું હરી, ન જોવું ન્યાય અન્યાય. જેમ રાજી રહો તેમ કરું. ભગવાન અને સંત આપણા ઉપર જેમ રાજી રહે તેમ કરવા માટે આપણી તૈયારી હોય, અને એની અંદર ન્યાય કે અન્યાય કાંઈ ન જોવું. ન્યાય ને અન્યાયની વાત તો લોકમાં પડી છે. ભગવાન અને સંત તો આપણા હિત માટે જ જે રીતે આપણને રાખે તે રીતે આપણે રહેવું. એટલે તો આપણને ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાયો કહેવાય. આપણે જાણીએ છીએ કે પુરુષોત્તમ પુરાની વિશે આશાભાઈ ને બધા ભાઈઓ ને મોતીભાઈ ને બધા સાથે રહેનારો એ સત્સંગી વર્ગ પણ એમને મનની અંદર એક વાત પાક્કી થઈ ગઈ હતી કે આવા અનંત કોટી બ્રહ્માંડની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ આપણને મળ્યા છે. કોઈને નથી મળ્યા, આપણને મળ્યા છે, અને બીજા કોઈ છે નહીં. એટલે એવો મહિમા સમજાઈ ગયો હતો. તો લોકો કહેતા કે ભાઈ તમે તો સફેદ કપડાં પહેરવાવાળા પાટીદાર કહેવાઓ, અને તમે આ શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસની પાછળ પાછળ ફરો છો, પણ પૈસે ટકે જ્યારે દુઃખી થઈને ઉભા રહેશો ત્યારે કોઈ તમારો હાથ નહીં પકડે. આવું કહેનારા કહેતા હતા, પણ જાણી રાખ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજને પાસે આપણે રહીએ છીએ તો લોકો બોલે છે તો ભલે બોલતા, કારણ કે એક વાત સમજાઈ ગઈ હતી કે મોક્ષ માટે થઈને શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષને ગુરુ તરીકે સ્વીકાર્યા અને ગુરુરૂપ હરિ તરીકે સ્વીકાર્યા, અને કેવા કેવા દુઃખ આવ્યા. દુઃખોની વણઝાર વચ્ચેથી એ જ્યારે પસાર થાય છે તો પણ એમને કોઈ દિવસ એવું નથી થયું કે નહીં શાસ્ત્રીજી મહારાજને છોડી દો. આના કરતાં તો આપણે જે કરતા હતા પહેલા એ કરવાનું ચાલુ રાખો, તો જેથી કરીને આપણે બે પાંદડે કે હતા તો ખાધે પીધે તો સુખી થઈએ. ત્યારે આ મહિમા ભગવાનનો જે મહિમા જાણીને હેત કર્યું હોય ને એ બીજી રીતનું, એમાં પછી બીજો વિચાર આવે જ નહીં. આપણે જાણીએ છીએ કે મહારાજ ને વિશે જે સંતોને જે પરમહંસોને બધાને કેવી કેવી પ્રકારના અલગ અલગ ભાવથી એ મહારાજની સાથે હેતથી જોડાયેલા. મુક્તાનંદ સ્વામી પોતે કેવા સમર્થ પુરુષ, કારણ કે મહારાજને કહે છે કે મહારાજ તમારા પ્રતાપે કરીને કોઈ મારી સામે મારમાર કરતો આવતો હોય ને તો પણ આવે એટલે ટાઢો થઈ જાય. એવો પ્રતાપ તો આપનો છે, આપના પ્રતાપે કરીને થઈ જાય એવો ગુણ મારામાં વર્તે છે. હવે એ મુક્તાનંદ સ્વામી પોતે એક જાણી લીધું, રામાનંદ સ્વામીના કહેવા દર્શન આપીને કહેવા પછી કે ભાઈ આ ભગવાન સ્વામિનારાયણ પોતે નીલકંઠ વર્ણી મારી આજ્ઞામાં રહીને આશ્રમ
ની અંદર સેવા પૂજો કચરો વાળતા હતા, પણ આ તો જ કંઈક અલૌકિક છે. અને એના કારણે કરીને એ એટલો બધો મહિમા સમજાતા એમને થઈ ગયું. તો વચનામૃતની અંદર પણ એમણે કહ્યું છે કે મહારાજ, આ મને આ પ્રમાણે કહેવાય છે કે ક્ષયરોગ થયો છે, એટલે હું તો એમ સમજું છું કે મને ક્ષયરોગ રૂપી સંતનો સમાગમ પ્રાપ્ત થયો છે, કે જેના કારણે કરીને મને ગળું ચીકણું ખાવાતું નથી. એટલે ક્ષયરોગ થયો છે. રોગને સંતનો સમાગમ સમજે તો ભગવાનનો મહિમા કેવો હશે. અને એટલે જ મુક્તાનંદ સ્વામી પોતે આમ અતિશય ભાવમાં આવીને કહે છે કે માય રે મુનિ પુરુષોત્તમ વર પાયો સર્વાતીત. જેમ કહેવાય છે ને કે આ પ્રમાણે એમને મહારાજનો અતિશય મહિમા, અને એના કારણે કરીને બાકી મોટપની દ્રષ્ટિએ જોવા જાવ તો સાધુતાની મૂર્તિ, એક ને એક માત્ર પરણેલા હતા છતાંય પણ કે બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરવું જ છે. અને એ કરવા માટે થઈને એમણે કેટલી જગ્યાએ જઈને તપાસ કરી, અને ત્યાર પછી રામાનંદ સ્વામી મળ્યા. અને રામાનંદ સ્વામીએ પછી બંધિયાની અંદર મૂળું ખાચરનું હળ હાંકવાનું કીધું. એ પણ હાંક્યું, જે ખેતી ઘરે ન કરી. અને રામાનંદ સ્વામીના કહેવાથી બંધિયામાં કરી. ત્યારે આપણે વિચાર એ કરવાનો કે મુક્તાનંદ સ્વામીને પોતાને પહેલેથી જ એ પ્રકારે જ્યાં હેત થયું ત્યાં આગળ બરાબર સાચવી રાખ્યું, અને મહિમા સમજીને હેત કરેલું હતું. અને ભગવાન સ્વામિનારાયણની સાથે જ્યારે હેત થયું ત્યારે કેવો મહારાજને વિશે એમને દિવ્ય ભાવ. એમ મહારાજના જે પરમહંસો છે એ પરમહંસોની અંદર પણ આ પ્રમાણે ભગવાનનો મહિમા સમજીને એ બધાએ હેતથી એવા જોડાયા હતા. અને ત્યારે કહેતા, કહતો મટકું ન ભરી એ મીટે, કોતો અન્ન ન જમીએ પેટે, કોતો તજીએ છાજનનો સંગ, રહીએ હિમ માયુ ઘાડે અંગ. મહારાજને વિશે આ બી પ્રકારનું એમને સ્નેહ, મહારાજનો મહિમા સમજીને જોડાયા હતા. અને ત્યારે એ મહિમા સમજીને જાણીને જે હેત કરે ને એ અલૌકિક હેત, બીજી રીતનું હેત. એમાં પછી કોઈ દિવસ એ હેતની અંદર થાપન ઉથાપન થાય જ નહીં કે મને કેમ આમ કર્યું. એટલે એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો મહારાજ પોતે આપણને કહે છે, મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબની અંદર આપણને એ જ વાત કરે છે. એટલે એવું એક વખત હેત કરી રાખ્યું, પછી એમાં કોઈ દી ફેરફાર થવા દેવો નહીં. એમ આપણે જાણીએ. પછી આગળ મહારાજને શિવાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે સત્સંગમાં રહેવાનો ખોફ તો છે, તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી. આજે આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે, કારણ કે આપણે બધાને ઘણી વખત જીવનની અંદર આવો અનુભવ પણ થતો હોય છે. તો શું કહે છે કે સત્સંગમાં રહેવાનો ખોફ છે, તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી. નાના નાના સ્વભાવ પ્રકૃતિ તો બરાબર, પણ અયોગ્ય જે સત્સંગની અંદર આપણા માટે યોગ્ય ગણાય નહીં,
કારણ કે લોકમાં તો તમે ગમે તેવો સ્વભાવ રાખો તો ક્યાં કોઈને કોઈ દિવસ એવું મનની અંદર એમ થાય છે કે લ્યો ચાલો ને મૂકીને હલતા થઈએ. પણ સત્સંગની અંદર અયોગ્ય સ્વભાવ, બધા સંતો હરિભક્તો આ બધાની વચ્ચે જ્યારે આપણે રહેતા હોઈએ ત્યારે આપણે આપણો સ્વભાવ એ આપણો ટળતો નથી. કેમ? ખપ તો છે, રહેવું તો છે સત્સંગમાં. જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું ને કે એ કલ્યાણ કરવું હોય આપણે ભગવાન અને સંતની પાસે તો કલ્યાણનો એવો ખપ રાખો કે જેવો ભીમનાથના રાંકાની અંદર હતો એવો. અને વાતને વિસ્તારીને આપણને સમજાવે છે કે જ્યારે મહા દુષ્કાળ પડ્યો ત્યારે પીવા પાણીના ફાંફા ભરે અને જમવા ભોજન ના મળે, અન્ન ન મળે, એવા સંજોગોની અંદર બરવાળાની આ બાજુ ધંધુકાની વચ્ચે ભીમનાથ મહાદેવનું મંદિર છે અને વર્ષો પુરાણું એ ટ્રસ્ટ ચાલતું હશે. અને તે વખતના સમયની અંદર એ ટ્રસ્ટે નક્કી કર્યું કે આ બાજુ ભાલ પ્રદેશની અંદર ઘઉં બહુ પાકે અને એના કારણે કરીને એ ઘઉં નું કડસો થૂલું કરી નાખે ને બાફી નાખે. ભરડેલું હોય એટલે બાફી નાખે અને બાફીને પછી અંદર મીઠું થોડું નાખેલું હોય એટલે ખાવાને ઠીક કરે. તો ત્યાં આગળ એક જ સ્થાન એવું હતું કે જે બીજે ક્યાંય ન મળે. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે બધા લાઈનની અંદર ઊભા હોય. પણ ખાવાની બાબતમાં તો કેવું છે કે આપણો એ પ્રકૃતિ છે એવી ઉતાવળી કે રહી જઈશું તો અરે ભાઈ, તમારા ભાગ્યની અંદર અન્નનો કોળિયો લખેલો હશે ને તો એને કોઈ જૂટવી શકવાનો નથી અને એને કોઈ લઈ જવાનો નથી, તમને જ મળવાનો છે. આવો એક વિશ્વાસ હોય તો. અને પણ તેમ છતાંય તે ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે કે ધક્કામુક્કી થાય એટલે ઓલો ઉપર દેનારો હોય ને ધક્કો મારે એટલે આમ ઢાળામાં ઉભેલા હોય બધા દડદડ કરતા હેઠા પડે. રેતી એટલે કદાચ બહુ કંઈ વાગતું નહીં હોય, પણ પાછા વિચાર કરે કે આ ધક્કો દઈને મારીને કાઢે તો છે પણ પાછા હમણાં બારણું ખોલશે એટલે મળવાનું તો અહીંયા જ છે. એટલે વળી પાછા લાઈનમાં ઉભા રહે અને લાઈનમાં ઉભા રહે કડછું થૂલું તો અહીંયા જ મળશે એમ સમજીને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે બધા એ આ પ્રમાણે ખપ રાખતા. એમ સત્સંગમાં રહેવાનો ખપ એટલે ખરેખરો ખપ આપણને હોવો જોઈએ. અને આપણે માનીએ છીએ કે છે તો જો હોય તો પછી અયોગ્ય સ્વભાવ છે કેમ ટળતા નથી? આ એક પ્રશ્ન આપણે આપણી રીતે વિચારી રહેતા હોઈએ છીએ કે આપણને સત્સંગની અંદર રહેવાની કેટલી દ્રઢતા છે, કેવો ખપ છે, એ બધું આપણને લાગતું હોય. પણ અયોગ્ય સ્વભાવ છે ને સ્વામી કે સત્સંગની અંદર ક્યારે પાડી દે ખબર ના પડે. આપણે જાણીએ છીએ કે એક મણ દૂધની અંદર છાશનું એક ટીપું પડે એટલે એ દૂધ પછી જો એને રહેવા દે તો દહીં થાય બરાબર છે, પણ એને ઉકાળવા મૂકે લાવો દૂધપાક બનાવી એટલે પતી ગયું. એ છાશના સંગે દૂધની આવી દશા થાય છે. એમ સ્વામી કે પણ આપણે પણ સત્સંગની અંદર હોઈએ પણ અયોગ્ય સ્વભાવના સંગે તો સ્વામી કે અંતરે જોઈએ એવી શાંતિ ના આવે. આપણા બધા સદગુરુ સંતોના જીવન જુઓ, તપાસ કરો. બધા એક એકથી અધિક ભણી ગણી તૈયાર થઈ અને જે કંઈ કરવું હોય એ બધું કરી શકે એવી અપાર શક્તિવાળા હતા. પણ એ નવયોગેશ્વરની અંદર તો આપણે એમ માની લઈએ કે કોઈ દિવસ ક્યારે પણ કોઈને વિશે કોઈને પણ
એવો વિચાર પણ નથી આવ્યો કે આ મારે જ કરવાનું અને આને નહીં કરવાનું. આ બધું આવો વિચાર કોઈ દિવસ આવ્યો નથી. એટલે શું, યોગીજી મહારાજને દ્રષ્ટિ પડી ગયેલી અને અક્ષરધામમાં તે આવેલા પુરુષો કહેવાય. આ તો એટલે આપણને બધાને આવા એકાંતિક બનાવવા માટે થઈને એવા ગુણિયેલ સદગુરુ સંતો એ જરૂર આપણને આપણા જીવનની અંદર પ્રેરણારૂપ છે. હવે અયોગ્ય સ્વભાવ એટલે પૂજા કરતા કરતા મન સ્થિર રહેતું નથી કે પછી ભગવાનને મંદિરે જઈએ ત્યારે વ્યવહારના, કુટુંબના, પરિવારના વિચારો આવે છે. જ્યારે કોઈ સરસ મજાની સંતોની કથા ચાલતી હોય, પારાયણ ચાલતી હોય અને તે વખતે પરિવારની અંદર એક દીકરો ને દીકરી હોય, દીકરી મોટી હોય, એનું સગાઈ થતી ન હોય, એવા બધા વિચારો આપણા મનની અંદર આવ્યા કરે અને તેના કારણે કરીને આ કથા વાર્તામાં આપણું ચિત્ત રહે નહીં. સત્સંગની અંદર રહેવાનો ખપ છે. આપણે આવીને બેસીએ છીએ પણ ખરા, પણ કંઈક આવું આપણને યાદ આવે અને ત્યારે આપણે સમજીએ કે આપણો આ સ્વભાવ સારો ન કહેવાય, અયોગ્ય કહેવાય. યોગ્ય જગ્યા ઉપર આપણે વિચારીએ તો બરાબર, કે જેમ દાખલા તરીકે સમાજ ભેગો થયો હોય અને તે વખતે આપણે વિચાર કરીએ કે ભાઈ આપણી આ દીકરીને લાયક આ સમાજની અંદર જેને જેને દીકરાઓ હશે એની આપણે તપાસ કરી લઈએ અને એમાં કંઈક એનું ગોઠવાઈ જાય તો એ બરાબર છે. પણ સત્સંગની અંદર તો સ્વામી કહે છે કે આવો જો અયોગ્ય સ્વભાવ હોય તો એને ટાળવા માટેનો પ્રયત્ન કરવો. તો મહારાજને અહીંયા આગળ શિવાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે. તો મહારાજ કહે છે કે જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી ક્યાં સત્સંગનો પૂરો ખોફ છે. કેટલી અદ્ભુત વાત મહારાજે કરી. કારણ કે સ્વભાવ, કયો સ્વભાવ આપણને જેને અયોગ્ય લાગે છે, અયોગ્ય છે, એની આપણને ખબર હોવી જોઈએ. અને એ અંતરાય રૂપ થતો હોય તો જેને અભાવ, એનો અભાવ જ લાવવો પડે. જેમ આપણે જાણીએ છીએ ને કે જેને કારેલાનો અભાવ છે એ કોઈ કારેલા ખાશે જ નહીં. અને કહેવાય છે કે કેરીનો અભાવ હોય એ ક્યારેક કેરી નહીં ખાય. હવે બેયની પ્રકૃતિ કેટલી જુદી, એના ગુણધર્મ કેટલા જુદા. કારેલા કડવા, કેરી મીઠી, છતાં પણ એનો અભાવ જ્યારે આવી જાય ત્યારે પછી કોઈ દિવસ અડે જ નહીં. જેમ આપણે જાણીએ છીએ કે પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામીને પોતાને કયા કારણથી છાશનો અભાવ આવ્યો છે એ ખબર નથી, પણ વર્ષો થઈ ગયા હજુ સુધી મોઢામાં છાશનું ટીપું પણ મૂક્યું નથી. હા, આપણે જાણીએ છીએ કે એ જ છાશની અંદરથી કઢી બનાવી અને એમને પીરસી હોય તો કઢી જરૂર જમે. ત્યારે આપણે પૂછીએ કે આમ કેમ, તો કે આ તો જીવનો શિવ થઈ જાય ને પછી વાંધો નહીં. આ તો એક આપણે બનેલો પ્રસંગની વાત કરીએ છીએ. એમ સ્વામી કે જ્યારે આપણા સત્સંગની અંદર આપણને અંતરાય કરતો હોય એવો જે સ્વભાવ એનો આપણને અભાવ આવવો જોઈએ. નહીં એટલે નહીં જ, તમે ગમે તે કરો ને તો પણ. આજે ઘણા બધા જીવનની અંદર આપણે જોયું છે કે મેંદાના લોટની આઈટમો કોઈ દિવસે મને ખાવી ભાવે જ નહીં. એ પ્રમાણે છે એમને મનની અંદર ફિટ થઈ ગયું એટલે કોઈ દિવસ અડે નહીં અને કોઈ એને આગ્રહ કરે પણ નહીં. એટલે આપણા મનની અંદર આપણને એનો અભાવ થઈ ગયો હોવો જોઈએ. અને અભાવ ન આવે ત્યાં સુધી એને સત્સંગનો પૂરો ખપત ક્યાં છે. એટલે આવું જો ન થાય તો પછી આપણને સત્સંગનો પૂરો ખપ નથી.
અને ખપ હોય ને તો સ્વામી કહે છે કે ગમે તેવા સંજોગોની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે આ સત્સંગની અંદર બરાબર એના ઉપર અભાવ રાખે. પછી મહારાજ આપણને વધારે આગળ વાત કરતા કહે છે, અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે. સ્વભાવને પણ આપણે શત્રુ જાણીએ તો આપણે એને મૂકી દઈએ કે આ મને નડે છે. જેમ મુક્તાનંદ સ્વામીએ ક્ષયરોગની વાત કરતા કેવું જબરજસ્ત સવળો વિચાર કર્યો. તો એમને ન તો સત્સંગનો અભાવ આવ્યો, ન તો કે મહારાજનો અભાવ આવ્યો, અને અંતરની અંદર આનંદ હતો. એમ સ્વામી કે આપણને આ સત્સંગની અંદર જે સ્વભાવ આપણને નડતો હોય એની ઉપર આપણને વેર ભાવ થવો જોઈએ. મૂળ ટૂંકમાં વાત આ છે. અને એ વેર ભાવ થાય અને એમાંય આપણને ઘણી વખત સદગુરુ સંતો કહે છે કે અંતરદ્રષ્ટિ જો આપણે બરાબર કરતા હોઈએ ને તો આપણા જીવનની અંદર આપણને એને મૂકી દેવાનું વિચાર આવે. જેમ આપણે જાણીએ છીએ, સંતો વાત કરે છે ને કે આ પૃથ્વી ઉપર ઝેરીલા જીવજંતુ કેટલા બધા છે. એમાં વિશેષ કરીને સર્પ ને વીંછી તો બેના ઝેર તો ખેડૂત વર્ગની અંદર ખેતી કરનારના કેટલાક લોકોએ એનો એ ઝેરના જેને કહેવાય કે અનુભવ કર્યા હોય કારણોસર. પણ સ્વામી કહે છે કે આપણે જેવા એ કેટલાય ક્યારેય પણ ન વીંછી કરડ્યો હોય કે ન ક્યારેય સર્પ કરડ્યો હોય, એવી રીતે આપણે આ પ્રમાણે રહેતા હોઈએ અને તેમ છતાં પણ અંતરની અંદર ઊંડે ઊંડે અભાવ કેવો. અરે સ્વપ્નની અંદર પણ જો આવે ને તો પણ રાતનો ઝબકીને જાગી જાય અને બૂમાબૂમ કરવા માંડે. માટે જેમ એ ઝેરીલા જંતુનો આપણને અંતરની અંદર અભાવ થઈ ગયો છે, એમ આપણા જીવનની અંદર રહેલો જે એવો સ્વભાવ જે સત્સંગમાં ન ઘટે એવો હોય. કારણ કે મોટામાં મોટી વાત અત્યારે તો આપણને મોટા પુરુષના એક વિચાર વડે કરીને વિચારીએ તો કઈ તો કહે છે કે ક્યારે પણ આપણને અભાવ અવગુણની વાત કરવાની ટેવ પડી હોય. એટલે યોગી ગીતાની અંદર યોગી બાપા કહે છે ને કે આની વાત પેલા ન કરે ને પેલાની વાત પેલા ન કરે. એમ કરવાની પ્રકૃતિ પડી હોય ને તો સાંજ સુધીમાં તો ખબર પડી આવું થયું, આનું આમ થયું. તો સ્વામી કે અયોગ્ય છે એ સ્વભાવ. ભલે આપણને સારો લાગતો હોય પણ એ અયોગ્ય છે. એ સત્સંગની અંદર ટકાવી રાખે એવું નહીં. મોટા પુરુષ છે જાળવી રાખે. જો એમનામ કરતા રહી જાય ને સુધરી જાય તો સારું છે, નહીતર તો પછી સ્વામી કે ત્યાગાશ્રમ છોડીને કે સત્સંગ છોડીને જતું રહેવું પડે. કારણ કે એ સ્વભાવ એવો વિચિત્ર છે. એટલે એટલા માટે થઈને આવા જે અઘટિત સ્વભાવ જે આપણે જોઈએ જ નહીં, આપણા જીવનમાં હોવા જ ન જોઈએ. અને મહંત સ્વામી મહારાજ તો પોતે કહે છે ને કે અભાવ ને અવગુણ ગાવાની ઉપર તો મોટી ચોકડી મારવી કે જેથી કરીને આપણે એની અંદર પડવું નહીં. અને કદાચ કોઈક અભાવ અવગુણની આવી પ્રકૃતિ વાળો હશે તો સત્પુરુષ એને બહુ લાંબા સમય સુધી રહેવા દેશે એ વિચારશે. અને લાંબા સમય પછી બહુ વિચારી કે હવે એને મારે બે શબ્દ હિતના કહીને આ સ્વભાવ છોડાવવો પડશે. અને જ્યારે ત્યારે એટલું બધું વહમું લાગે કે હું આટલા વર્ષથી છું ને આટલી બધી મેં સેવા કરેલી છે ને મને કેમ કીધું. અને એના કારણે કરીને સ્વામી કે પછી મોટા પુરુષનો જ અભાવ આવે. જે પોતાના આમ જેને કહેવાય ને કે સત્પુરુષનો પક્ષ રાખવામાં ઘણી બધી પ્રકારે
એમણે પોતે મહેનત કરી હોય, પણ આ વાત જ્યારે મોટા પુરુષ એને ધ્યાનમાં લાવે ને ત્યારે એને અભાવ આવતા વાર લાગતી નથી અને સત્સંગમાંથી પડી જાય છે. માટે મહારાજને અહીંયા આગળ શિવાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો ને એ બહુ મહત્વનો છે. આપણે ભલે ધીમે ધીમે આપણે ચાલીએ એનો વાંધો નહીં, પણ ઉતાવળા દોડીને ટાંટિયા ભાંગી નાખીએ અને પછી જિંદગીભર લાકડાની ઘોડીએ હાલવું પડે, એવું શા માટે કરવું? એના કરતાં મહિમાએ સહિત અને મહિમાનો વિચાર કરીને આ સત્સંગની અંદર આપણે આગળ વધતા રહીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.